ચેપ્ટર નંબર 7 રોકડમેળ અને તેના પ્રકારો. ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર છે. 3 પ્રકારના દાખલા તમને આમાં પૂછાય અને આ ચેપ્ટરમાંથી આપણને વિભાગ ડી ની અંદર 4 માર્ક્સનો એક દાખલો પૂછાવાનો છે. એટલે 4 માર્ક્સ મેળવવા હોય તો ફક્ત એટલું જ યાદ રાખવાનું, આવે તો ઉધાર, આટલું યાદ રાખીશું અને બીજું યાદ રાખીશું જાય તો જમા. પણ શું? તો રોકડ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા, આટલું યાદ રાખીએ એટલે આ ચેપ્ટરમાં કોઈ મુશ્કેલી નહીં પડે. આવે રોકડ આવતી હોય તો ઉધાર બાજુ પર લખીશું અને રોકડ જતી હોય તો જમા બાજુ પર લખીશું. કેવી રીતે કરવાનું છે તે આપણે જોઈશું. 1, 2 અને 3 એમ 3 પ્રકારના દાખલા આપણને પૂછાવાના છે. સાદો રોકડમેળ, 2 ખાનાવાળો રોકડમેળ અને 3 ખાનાવાળો રોકડમેળ. સાદો રોકડમેળ અને 2 ખાનાવાળો રોકડમેળ પૂછાવાની શક્યતાઓ વધારે, તો પણ આપણે 3 માં શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ વાત કરીએ આપણે એના નમૂનાની કે નમૂનો કેવો આવે. આ સાદા રોકડમેળનો નમૂનો છે કે સાદો રોકડમેળ કેવો આવે. તો તારીખ, વિગત, પહોંચ નંબર, આ બાજુ પર પહોંચ નંબર અને આ બાજુ પર વાઉચર નંબર. બાકીની બધી વસ્તુ સેમ જ તમને દેખાશે. જો અહીંયા પર તારીખ દેખાય જ છે, વિગત દેખાય જ છે, અહીંયા પહોંચ નંબર અને અહીંયા વાઉચર નંબર. ખાપા છે તો ખાપા છે, રકમ છે તો રકમ છે, ખાપા અને રકમ, ખાપા અને રકમ. ઉધાર બાજુને આઈ બાજુ એટલે કે આવક બાજુ કહેવાય અને જમા બાજુને વ્યય એટલે કે જાવક બાજુ કહેવાય. બસ આટલી વસ્તુ યાદ રાખીએ એટલે આપણને ખાતા બનાવતા આવડી જાય. ખાનું બનાવતા આવડી જાય એટલે વાત પૂરી થઈ જાય. આ બનાવતા આવડવું જોઈએ. આપણે એકાદ દાખલો જોઈએ. સાદો રોકડમેળનો એક દાખલો આપણે જોઈ લઈએ. હાથ પર રોકડ શિલ્લક. રોકડ શિલ્લક એટલે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા લખવાનું. જો આ ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા 5000. હવે મેં તમને કીધું એ આવે તો ઉધાર ને જાય તો જમા એ સમજીએ આપણે. ગીતાને 3000 નો માલ આપણે અહીંયા જોઈ શકીએ કે ગીતાને 3000 નો માલ રોકડેથી વેચ્યો. વેચે તો પૈસા આવે, આવે તો ઉધાર બાજુ પર લખવાનું વેચાણ ખાતે 3000 રૂપિયા. જો કેટલું સરળ, વેચે તો પૈસા આવે અને ખરીદીએ તો પૈસા જાય. એટલે વેચ્યો છે તો પૈસા આવ્યા એટલે 3000 લખી દીધા. અમિત પાસેથી 2000 નો માલ રોકડેથી ખરીદ્યો. ખરીદીએ તો પૈસા જાય, જાય તો 5 તારીખ જમા બાજુ લખવાનું. 5 તારીખ જમા બાજુ ખરીદ ખાતે અને 2000 રૂપિયા. આ 5 તારીખ. આગળ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 5000 રોકડા ધંધામાં લાવ્યા. રોકડા ધંધામાં લાવે તો આવે, આવે તો ઉધાર બાજુ લખવાનું અને ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે એને મૂડી કહેવાય એટલે મૂડી ખાતે લખવાનું. આ 7 તારીખ છે. આગળ ચાલીએ. 800 વીમા પ્રીમિયમ ના ચૂકવ્યા. ચૂકવે તો પૈસા જાય, જાય તો જમા બાજુ લખવાનું. 9 તારીખ છે, વીમા પ્રીમિયમ ખાતે 800 રૂપિયા. એટલે આવે તો ઉધાર ને જાય તો જમા. આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. આટલા બધા પોઈન્ટ આપણને પૂછાવાના નથી. આપણને ખાલી 3 કે 4 પોઈન્ટ, વધારે 4, કેમ કે 4 માર્ક્સનો દાખલો છે. ગણેશ ફર્નિચર માર્ટમાંથી 4000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. રોકડેથી ફર્નિચર ખરીદો, પૈસા જાય તો જાય તો જમા બાજુ પર લખવાનું 10 તારીખ ફર્નિચર ખાતે અને 4000 રૂપિયા. ત્યાર પછી આગળ કમિશન પે તે 1500 મળ્યા અને દલાલીના 1200 ચૂકવ્યા. મળ્યા એટલે પૈસા આવે, આવે તો 12 તારીખ ઉધાર બાજુ કમિશન અને ચૂકવ્યા તો જાય, જાય તો જમા બાજુ પર દલાલી. એટલે આવે તો ઉધાર ને જાય તો જમા. મેં તમને કીધું એ પ્રમાણે. મહેશ પાસેથી લેણા પૈકી 3000 મળ્યા. મળ્યા એટલે પૈસા આવે, આવે તો 14 તારીખ ઉધાર બાજુ મહેશ ખાતે 3000 રૂપિયા. આગળ પગારના 1000 અને લારી ભાડાના 200 ચૂકવ્યા. બંને વસ્તુ ચૂકવ્યા જ છે એટલે 16 તારીખ 2 વાર લખવાનું. જો જાય પગાર ચૂકવ્યો, લારી ભાડું ચૂકવ્યું, 1000 અને 200 ચૂકવે તો પૈસા જાય. પ્રકૃતિને જૂના હિસાબ પે તે 3000 ચૂકવી આપ્યા. ચૂકવી આપે તો પૈસા જાય. અહીંયા 18 તારીખ પ્રકૃતિ 3000. આગળ ધંધા માટે યંત્ર ખરીદ્યું 2000. યંત્ર ખરીદ્યું તો પૈસા જાય, જાય તો જમા બાજુ પર 2000 રૂપિયા. એટલે ચૂકવે તો પૈસા જાય, જાય તો જમા બાજુ લખવાનું. ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા રમેશભાઈ પાસેથી 10,000 ની 10% લોન લીધેલી છે. લોન લીધી તો પૈસા આવે, આવે તો ઉધાર. રમેશભાઈની 10% લોન, પૈસા 10,000 રૂપિયા આવ્યા, હવે તો ઉધાર બાજુ પર લખી દેવાનું. એટલે આવે તો ઉધાર ને જાય તો જમા. બસ આટલું જ યાદ રાખવાનું છે. રોકડ ખરીદી, ખરીદી તો પૈસા જાય, જાય તો જમા બાજુ પર ખરીદ ખાતે કેટલા
પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં 3000 ભર્યા અને જખ કહેવાય. પૈસા ભરે તો જાય પણ આપણા જ ખાતામાં જાય એટલે આને શું કહેવાય? જખ. ખાસ ધ્યાન આપજો. રોકડ બેંકમાં ભરવામાં આવે ત્યારે આમ નોંધ શું થાય? બેંક લેનાર કહેવાય ને રોકડ જાય એટલે આમ નોંધ આવે બેંક ખાતે ઉધાર. શું આમ નોંધ આવશે? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે આવી આમ નોંધ આવે જો ભરવામાં આવે તો. જો બેંકમાંથી ઉપાડે તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર તે બેંક. અહીંયા બેંક ઉધાર છે. શું છે? બેંક ઉધાર અને રોકડ જમા. આ વસ્તુ આપણને બે ખાનાવાળો જે રોકડ મેળ છે એમાં તકલીફ ઊભી કરશે. એમાં એને જખ તરીકે લખવામાં આવશે. ત્યારે તો સાદો રોકડ મેળ છે એટલે આવે ખરું પણ ચિંતા નહીં કરવાની. પૈસા જાય તો જમા બાજુ પર લખવાનું એટલે એક જ બાજુ પર આવશે 28 તારીખ બેંક ખાતે અને 3000. ઓકે, પણ જખ તરીકે લખવો પડે જ્યારે બે ખાના હોય ત્યારે. હવે શું કરવાનું? સરવાળો કરવાનો બંને બાજુનો સરવાળો કરતા ઉધાર બાજુનો સરવાળો વધારે આવે એટલે જમા બાજુ મૂકવાનું. જમા બાજુની આ બધી વિગતો બાદ કરવાની એટલે જવાબ આવે 3300 રૂપિયા અને બાકી આગળ લઈ ગયા કહેવાય. અને આવતા મહિને લઈ જવાનો. આ કયો મહિનો? ફેબ્રુઆરી. ફેબ્રુઆરી પછી માર્ચ આવે. માર્ચમાં લખવાનું બાકી આગળ લાવ્યા. આ 3300 અહીંયા લખી દેવાનું. એટલે આ રીતે આ દાખલો પૂરો થઈ જાય. એવો જ બે ખાનાવાળો રોકડ મેળ છે. બે ખાનાવાળા રોકડ મેળમાં રોકડ અને વટાવ આવે. પછી વટાવ અને બેંક આવે એટલે કે બેંક અને વટાવ આવે અને ત્રીજો રોકડ ને વટાવ બેંક આવે. એટલે પહેલા વટાવ સાથે બંને, વટાવ સાથે રોકડ, વટાવ સાથે બેંક અને પછી રોકડ ને બેંક. શું કરવાનું છે? તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા એ તો પછી બી હતું. હવે અહીંયા ખાલી એક આપેલ વટાવનું ખાનું ઉમેરાઈ ગયું અને અહીંયા મરેલ વટાવનું ખાનું ઉમેરાઈ ગયું. બાકી જે પછી ખાના હતા એ જ રકમ અહીંયા પણ છે અને રકમ અહીંયા પણ છે. તારીખ, વિગત જે આય હતું અને એ જ વ્યય પણ અહીંયા છે. ફક્ત અહીંયા લખી દેવાનું રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. સમજો કે અહીંયા આપણે જોઈ લઈએ કે આપણને બે ખાનાવાળો રોકડ મેળ પૂછે પણ બે ખાનાની અંદર અહીંયા બેંક હોય. શું હોય? બેંક. તો આપણે આ રકમની જગ્યાએ શું લખી દેવાનું? બેંક લખી દેવાનું. અહીંયા રકમની જગ્યાએ શું લખી દેવાનું? બેંક લખી દેવાનું. એટલે બે ખાનાવાળો રોકડ મેળ એ પણ થઈ જાય. ત્યાર પછી એવું હોય કે બેંક અને રોકડ ખાનાવાળો. બેંક અને રોકડ તો અહીંયા આપેલની જગ્યાએ શું લખી દેવાનું? રોકડ. અહીંયા મરેલની જગ્યાએ શું લખી દેવાનું? રોકડ. અને ત્રણ ખાનાવાળો હોય તો નવું એક ખાનું ઉમેરી દેવાનું અને એમાં લખી દેવાનું વટાવ. અહીંયા એક લખી દેવાનું વટાવ. એ આવશે ત્યારે જોઈએ. બે ખાનાવાળા રોકડ મેળની આપણે વાત કરીએ. ચાલો પહેલા સૌ પ્રથમ વાત કરીએ 80,000 રોકડ શિલ્લક. રોકડ શિલ્લક એટલે ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા. અહીંયા બાકી આગળ લાવ્યા અને રકમના ખાનામાં લખવાનું. ઓકે, આગળ ચાલીએ. 6,000 નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો તો પૈસા જાય તો જવા બાજુ 6,000 ના 10% એટલે 600 બાદ કરીને 5400 લખવાના. 600 બાદ કરીને 5400. અહીંયા વટાવમાં કેમ નહીં લખ્યું? તો વટાવમાં ફક્ત ને ફક્ત રોકડ વટાવ જ લખાય, વેપારી વટાવ લખાય નહીં. અહીંયા ખરીદ ખાતે લખેલું છે. જો આગળ, પ્રવીણને 3,000 નો માલ રોકડેથી 5% રોકડ વતાવે. અહીંયા વટાવ આવેલો છે. 3,000 ના 5% એટલે 150 વેચ્યો એટલે પૈસા આવે તો ઉધાર. અહીંયા લખવાનું વેચાણ ખાતે 150 વટાવમાં લખ્યા અને 2850 રકમમાં લખવાનું. 4,000 નો માલ 10% વેપારી વતાવ અને 5% રોકડ વતાવે રોકડેથી વેચ્યો. ફરીથી 4,000 ના 10% કરવાના એટલે 4,000 ના 10% કેટલા થાય? અહીંયા 4,000 અને 4,000 ના 10% વેપારી વટાવ એટલે કેટલો થયો? 400. ફરી 400 નથી લખવાના, 3600 થઈ ગયા. ચાલો 3600 પર 5% આપણે રોકડ વતાવ છે એટલે ફરીથી 5% કરવાના એટલે 180 આવે. આ 180 વટાવમાં લખવાના અને બાકીની રકમ રકમમાં લખવાની. જો આ 180 વટાવમાં અને બાકીની રકમ એટલે કે 3600 માંથી 180 જાય તો એ લખી દેવાના કેટલા? તો અહીંયા 3600 માંથી 180 જાય તો આપણે લખેલા છે 3420. પૈસા આવે છે વેચે તો એટલે ઉધાર બાજુ. ગોપાલ ફર્નિચર માંથી 5,000 નું ફર્નિચર ખરીદ્યું. અહીંયા નહીં આવે. કેમ નહીં આવે? કેમ કે મિલકતનો ઉધાર વ્યવહાર છે, ખાસ આમ નોંધમાં આવશે. જો રોકડેથી ખરીદેલું હશે તો આવશે. વિષ્ણુને 1,020 ના હિસાબ ચૂકતે 1,000 ચૂકવી આપ્યા. ચૂકવી આપે એટલે પૈસા જાય અને પૈસા જાય તો જમા બાજુ લખવાનું વિષ્ણુ. 1,000 આપેલા છે, 1,020 આપવાના હતા એટલે 20 રૂપિયા વટાવમાં લખી દેવાના.
કમિશનના 900 ચૂકવી આપ્યા, પૈસા જાય તો જમા બાજુ કમિશન 900. કમલેશ પાસેથી 1560 લેવાના હતા, 1500 મળ્યા, આવે છે 1500 મળ્યા અને 60 રૂપિયા નહીં મળ્યા, એ વટાવમાં અને કમલેશ નામ લખી દેવાનું. પગારના 2000 અને મજૂરીના 400 ચૂકવી આપ્યા, બંને વસ્તુ લખવાની. એ પગાર 2000, મજૂરી 400. ઓકે, એટલે એ રીતના લખવાનું. વિશ્વા પાસેથી 2000 નો માલ 10% વેપારી વતાવે અને 10% રોકડ વતાવે ખરીદ્યો. 2000 ના 10% પહેલા કરવાના એટલે 1800 થાય અને 1800 ના 10% કરે એટલે 180 થાય. ખરીદ્યો એટલે પૈસા જાય, અહીંયા 180 લખી દેવાના, એ 1620 લખી દેવાના. ખરીદ ખાતે ધંધામાં રોકડ લાવ્યા, રોકડ લાવે તો આવે તો ઉધાર બાજુ મૂડી ખાતે 4000, એ કંઈ બી લાવવામાં આવે ને મૂડી કહેવાય. ત્યાર પછી મહેશ્વરી એન્જિનિયરિંગમાંથી 8000 નું યંત્ર ખરીદ્યું, જે પૈકી 5000 ચૂકવી આપ્યા, બાકીના નાણાં 1 માસ પછી ચૂકવવાના છે. 1 માસ પછી ચૂકવવાના, 5000 જે ચૂકવી આપ્યા એ 5000 લખી દેવાના, બાકીની વાત પછી જે ચૂકવ્યા ત્યારની. બરાબર, બધું જ પૂરું થઈ ગયું. હવે સરવાળો કરવાનો, એટલે આપણે ઉધાર બાજુનો સરવાળો કરતા 19,770 થાય અને વટાવનો સરવાળો 390. વટાવનો સરવાળો બંને બાજુ અલગ અલગ જે આવતો હોય તે જ લાવવાનો. આ 19 ને સીધા અહીંયા લખી દેવાના. આ 19 માંથી આ ઉધારની બધી વિગતો બાદ કરવાની એટલે 3450 આવે. આ મહિનો માર્ચ છે એટલે 31 તારીખ અને પછી એપ્રિલની 1લી તારીખે લઈ જવાનું એટલે પૂરું થઈ જાય. ઓકે, આગળ ચાલીએ. 2 ખાનાવાળો રોકડ મેળ એટલે રોકડ ને બેંક ખાનાવાળો, અને આની અંદર જખ આવશે. અહીંયા તમે પેલું વતાવનું ખાનું હતું એની જગ્યાએ 1 ખાનું રોકડનું ને 1 ખાનું બેંકનું, 1 ખાનું રોકડનું ને 1 ખાનું બેંકનું, બસ એટલું જ કરવાનું છે. જોઈએ આપણે નીચેના વ્યવહારો પરથી શ્રી ગાયત્રી બ્રધર્સના ચોપડે રોકડ ને બેંક ખાના રોકડ મેળ, રોકડ શિલ્લક અને બેંક શિલ્લક બંને ઉધાર બાજુ પર લખવાનું. બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ, જો બંને ઉધાર બાજુ પર લખવાનું. બાકી આગળ લાવ્યા, રોકડમાં રોકડ, બેંકમાં બેંક, અને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો અહીંયા જમા બાજુ પર આવે, એટલું યાદ રાખીશું. પંકજને 10,000 નો માલ 10% વેપારી વતાવે રોકડેથી વેચ્યો. 10,000 ના 10% એટલે કેટલા થાય? 9,000. વટાવ લખવાનો નહીં અને વેચ્યો એટલે પૈસા આવે તો ઉધાર બાજુ પર લખવાનું. વેચાણ 9,000. આગળ જાનકી પાસેથી 3,000 નો માલ રોકડેથી ખરીદ્યો તો પૈસા જાય તો જમા બાજુ ખરીદ ખાતે 3,000 રોકડમાં અને ચેકથી ખરીદ્યો તો બેંકમાં. 1,500 રોકડા બેંકમાં ભર્યા. બેંકમાં ભરે એટલે બેંક લેનાર કહેવાય. ખાસ ધ્યાન આપજો, આ સમજવાનું છે. બેંકમાં ભર્યા એટલે બેંક કોણ કહેવાય? લેનાર. એટલે આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર. શું થશે આમ નોંધ? બેંક ખાતે ઉધાર અને તે પૈસા જાય તો રોકડ ખાતે જમા. આ આપણી આમ નોંધ આવશે અને આ આમ નોંધના આધારે જ આપણે એન્ટ્રી આપવાની છે. ચલો, રોકડ જમા છે, રોકડ જમા છે એટલે જમા બાજુ પર લખવાનું રોકડના ખાનામાં રકમ. જમા બાજુ રોકડના ખાનામાં રકમ લખવાની અને લખવાનું બેંક ખાતે. આપવામાં જખો. બેંક જે ઉધાર છે એટલે બેંકને જમા કરી દેવાનું અને રોકડ જમા છે રોકડને ઉધાર કરી દેવાનું. રોકડને ઉધાર કરવાનું અને બેંકના ખાનામાં રકમ લખવાની જખ. ફરીથી કેવું, બેંક ઉધાર છે એટલે બેંકને જમા કરવાની અને રકમ રોકડના ખાનામાં. રોકડ જમા છે એટલે રોકડને ઉધાર કરવાની, રકમ બેંકના ખાનામાં અને જખ લખી દેવાનું. સ્ટેશનરી ખર્ચના 1,000 અને પગારના 3,000 ચેકથી ચૂકવ્યા. બંને ચેકથી ચૂકવેલા છે એટલે બંને રકમ બેંકમાં લખવાની. સ્ટેશનરી ખર્ચ અને પગાર. દુકાન ભાડાના 1,100 રોકડા ચૂકવ્યા. ચૂકવે તો પૈસા જાય, દુકાન ભાડા રોકડમાં લખવાની, દુકાન ભાડા ખાતે. યેસા પાસેથી 3,000 નો ચેક મળ્યો જે બેંકમાં ભરી દીધો. ચેક મળ્યો બેંકમાં ભર્યો એટલે બેંકમાં લખવાનું, કે ચેક મળેલો છે ને યેસા આપનાર છે. આગળ 1,000 બેંકમાંથી આગના વીમા પ્રીમિયમ ભરવા માટે ઉપાડ્યા. આગનું વીમા પ્રીમિયમ ભરવા માટે ઉપાડ્યા છે. ઉપાડ્યા છે પૈસા આવે તો રોકડ ઉધાર. પેલા કરતા ઊંડી આમ નોંધ. શું લખવાનું? રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર અને બેંક આપે એટલે બેંક ખાતે જમા. જે પછી કરેલું એના કરતા ઊંધું છે. કેમ? પછી કરતા આમનોન બી ઊંધી છે. તમે જુઓ, પછી બેંક ઉધાર હતું, અત્યારે બેંક જમા, પછી રોકડ ઉધાર હતું તે રોકડ જમા. અહીંયા આપણે જોઈ શકીએ રોકડ ઉધાર છે એટલે જમા બાજુ પર લખવાનું રોકડ ખાતે અને રકમ બેંકના ખાતા. અહીં જોઈએ બેંક જમા છે એટલે ઉધાર બાજુ પર લખવાનું બેંક ખાતે ને રકમ રોકડના ખાતામાં. જખ લખી દેવાનું એટલે પૂરું થઈ જાય.
ઘર માટે 800નું ફર્નિચર ખરીદી જરૂરી રકમનો ચેક બેંક ખાતામાંથી લખી આપ્યો. ઘર માટે ખરીદ્યું એટલે ઉપાડ કહેવાય અને બેંકમાંથી આપ્યો એટલે 800 રૂપિયા બેંકમાં ખાનામાં લખવાનું. આગના વીમા પ્રીમિયમ ચૂકવ્યું આપે એટલે આગનું વીમા પ્રીમિયમ જ લખવાનું. જીવન વીમા હોય તો ઉપાડ કહેવાય અને ચૂકવ્યું આપે એટલે રોકડમાં લખવાનું. અકબરભાઈને 5000નો માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો એટલે આ કોઈ જગ્યાએ આવે નહીં. હવે પહેલા તો રોકડનો સરવાળો કરવાનો એટલે રોકડનો સરવાળો 16000 થતો છે. જમા બાજુ 16 મૂકી દેવાના અને બધું બાદ કરીએ એટલે 9400 આવે. ઓકે, એ જ રીતના બેંકનો સરવાળો કરવાનો 9500 થાય. એ 9500 અહીંયા મૂકી દેવાના. આ બધી વસ્તુ બાદ કરવાની એટલે 3700 આવે. તારીખ કઈ? એપ્રિલ છે એટલે 30 તારીખ અને પછી મેની 1લી તારીખે આગળ લાવ્યા. આ જે જવાબ છે એ જ અહીંયા લાવી રાખવાનું એટલે કામ પૂરું થઈ જાય. આટલો મોટો દાખલો નહીં પૂછાય, ફક્ત 4 જ પોઈન્ટ પૂછાશે અથવા 5 પોઈન્ટ પૂછાશે. હવે રોકડ ને બેંક ખાના રોકડ મેં બીજો એક આપેલો છે. એ રોકડ શિલ્લક છે અને બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે એક ઉધાર આવશે ને એક જમા. એ રોકડ શિલ્લક છે એ ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ છે એ જમા અને બેંકના ખાનામાં અને આ રોકડના ખાના. ત્યાર પછી 7000નો માલ ઉર્વશીને વેચ્યો જેની સામે ક્રોસ ચેક મળ્યો જે બેંકમાં ભરાવ્યો. વેચ્યો એટલે પૈસા આવે તો ઉધાર બાજુ વેચાણ ખાતે અને બેંકના ખાનામાં પૈસા લખવાના. અશોકને 2000નો માલ 10% વેપારી વતાવે વેચ્યો, 50% રકમ રોકડ અને બાકીની રકમ ચેકથી મળી. એટલે 2000ના 10% એટલે 1800 કહેવાય. 900 લખી દેવાના. અહીંયા વેચાણ ખાતે 900 રૂપિયા રોકડા અને 900 રૂપિયાનો ચેક, કેમ કે 50% કીધું છે. બેંકમાં 2000 રોકડ ભરે તો રોકડ જાય તો જમા બાજુ પર લખવાનું એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. બેંક ખાતે ઉધાર તે રોકડ જમા થાય એટલે ઉધાર બાજુ રોકડ અને બેંકના ખાનામાં. એ જ રીતના બેંક જમા થાય રોકડના ખાનામાં રકમ લખવાની. આ વસ્તુ આપણે કરવાની કે બેંક ઉધાર તો બેંકને જમા કરી દેવાનું, રોકડ જમા તો રોકડને ઉધાર કરી દેવાનું. આ જખમાં આવે. એ 5000નું યંત્ર ખરીદ્યું, જઈ રકમનો ચેક લખી આપ્યો. યંત્ર ખરીદ્યું એટલે પૈસા જાય યંત્ર ખાતે, અહીંયા 5000 ચેક લખેલો છે. માનસી પાસેથી જે આપણે લેવાના 6000નો ચેક મળ્યો, ચેક આવે એટલે માનસી અહીંયા ઉધાર અને ચેક આવે તો બેંકના ખાનામાં. મજૂરીના 500, ટેલિફોનના 500, વીજળી બિલના 1200 ચેકથી ચૂકવ્યા. બધું જ ચેકમાં. જો અહીં બધી 3 વસ્તુ ચેકમાં લખેલી છે એટલે કે બેંકમાં લખેલી છે. ત્યાર પછી આગળ જોઈએ. વીમા પ્રીમિયમ ભરવા માટે બેંકમાંથી ઉપાડ્યા એટલે રોકડ આવે તો રોકડને જમા લખવાનું, જખો 2000 અને બેંક આપે એટલે બેંક જમા થઈ તો એને ઉધાર કરી દેવાનું 2000, જખો કહેવાય. વીમા પ્રીમિયમના 1600 ચૂકવ્યું એટલે વીમા પ્રીમિયમ અહીંયા 1600 ચૂકવેલું છે, રોકડમાં લખી દેવાનું. આગળ ત્યાર પછી જોઈએ. બેંકે આપણા ખાતે ઓવરડ્રાફ્ટના વ્યાજ પેટે 150 અને બેંક ચાર્જીસના 100 ઉધાર્યા છે. ઓવરડ્રાફ્ટના વ્યાજ પેટે 150 એટલે બેંક પૈસા લે છે 150 રૂપિયા અને બેંક ચાર્જીસ પર લે છે 100 રૂપિયા. બધું જાય તો જમા બાજુ પર લખી દેવાનું. ત્યાર પછી 3000નો માલ ધરતીને વેચ્યો તો પૈસા આવે એટલે વેચાણ ખાતે 3000 રૂપિયા બેંકમાં લખવાના. આગળ તેજલ પાસેથી 3000નો ચેક મળ્યો જે સેજલને વેચાણ શરૂ કરી આપ્યું. તેજલ પાસેથી મળ્યો ને સેજલને આપી દીધો એટલે અહીંયા એન્ટ્રી આવશે જ નહીં, કે તેજલ પાસેથી મળે ત્યારે ઉધાર બાજુ લખાય અને સેજલને આપી દે ત્યારે જમા બાજુ લખાય. ન લખો તો ચાલે અને લખો તો બંને એન્ટ્રી આપવી પડે. આગળ 1500 વિબોર્ડને હિસાબ ચૂકતે ચૂકવી આપ્યા. 2000 અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા. પહેલા વિબોર્ડને ચૂકવી આપ્યા, ચૂકવે તો પૈસા જાય તો જમા બાજુ પર લખવાનું. એ ધરતીના 3000 કેમ આવ્યા? વેચા. એક જ મિનિટ. ધરતી આપેલ ચેક નકરાયો એ તો આપણે ભૂલી જ ગયા. ધરતીએ આપેલ ચેક નકરાયો. ધરતી ક્યાં છે? તો ધરતીએ 3000નો ચેક આપેલો એ નકરાયો એટલે ધરતીનો ચેક નકરાય તો જમા બાજુ પર લખી દેવાનું, કેમ કે ઉધાર હતું તો જમા હોય તો ઉધાર લખવાનું. 1500 વિબોર્ડને ચૂકવી આપ્યા એટલે વિબોર્ડને 1500 ચૂકવી આપ્યા. ત્યાર પછી અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા એટલે એનો ઉપાડ કહેવાય. ઉપાડના 2000 લખી દેવા. ત્યાર પછી 3000નો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળ્યો એટલે ચેક આવે તો ઉધાર બાજુ પર બેંકના ખાનામાં. ગ્રાહક વિરેન્દ્ર પાસેથી 3000નો ચેક મળેલ જે સુરેન્દ્રની તરફેણમાં વેચાણ શરૂ કરી આપ્યો એટલે હવે ચેક સુરેન્દ્રને આપી દીધો એટલે સુરેન્દ્રમાં લખી દો. એક જ તારીખે વ્યવહાર હોય તો આ વ્યવહાર લખવાની જરૂર નથી, પણ અલગ અલગ તારીખ છે એ વ્યવહાર લખવો પડ્યો. આપણે એકમાં નહીં લખ્યો યાર. એ તો ચાલો હવે રોકડનો સરવાળો કરવાનો એટલે 9900 જમા બાજુ પર લખી દેવાના. એમાંથી આ બધી વિગતો બાદ કરીએ એટલે 4800 જવાબ આવે.
એ જ રીતના આ જમા બાજુનો ઉધાર બાજુનો બેંકનો સરવાળો કરીએ તો 21,900 આવે. 21,900 અહીંયા લખી દેવાના અને આ બધી વસ્તુ બાદ કરે એટલે 1950. આ તારીખ કઈ હતી તો મેની 31 હતી એટલે જૂનમાં આપણે આગળ લાવી આ તરીકે લખી. 2 ખાનાવાળા હતા. હવે બેંકને વતાવવાનું છે આપણે જોવાની જરૂર નથી, ડાયરેક્ટ જ જોઈએ 3 ખાનાવાળું રોકડ બે એટલે વતાવનું ખાનું, રોકડનું ખાનું, બેંકનું ખાનું. વતાવનું ખાનું, રોકડનું ખાનું અને બેંકનું ખાનું ઉમેરાય, બાકી બધું સેમ વસ્તુ. રોકડ શિલ્લક એટલે ઉધાર બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા બાજુ. જો ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા રોકડના ખાનામાં, જમા બાજુ પર બેંકના ખાનામાં બેંક ઓવરડ્રાફ્ટ. જો બેંક શિલ્લક હોતે તો બેંકના ખાનામાં ઉધાર બાજુ આવતે. ત્યાર પછી આગળ જોઈએ, અય્યર પાસેથી 3,000 માલ 10% રોકડ વતાવે ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક આપ્યો. ચેક આપ્યો એટલે ચેક જાય તો જમા બાજુ અને 2700 રૂપિયા આવશે અને વટાવના ખાનામાં 300. વટાવના ખાનામાં 300 ને 2700 બેંકમાં અને ખરીદ માટે. પગારના 800, સ્ટેશનરીના 700 ચેકથી ચૂકવ્યા. લખવાનું પગાર ખાતે 800, સ્ટેશનરી ખાતે અને 700 ચેકથી ચૂકવ્યા એટલે બેંકમાં લખવાનું. બબીતા પાસેથી 6,000 માલ 10% રોકડ વતાવે ખરીદ્યો. અડધી રકમ રોકડ અને બાકીની રકમ ચેક એટલે 6,000 ના 10% એટલે 600 થાય એટલે 5400. 5400 એટલે અડધી એટલે 2700 અને ખરીદ્યો તો પૈસા જાય તો જમા બાજુ. ખરીદ ખાતે 2700 લખી દો. જાય તો જમાને આવે તો ઉધાર એટલું યાદ રાખવાનું. પૈસા 4,000 બેંકમાં ભર્યા. ફરીથી આપણે સમજી લઈએ, બેંકમાં પૈસા ભરે તો બેંક કોણ કહેવાય? બેંક લેનાર કહેવાય. એટલે આમનો શું થાય? બેંક ખાતે ઉધાર અને ભર્યા એટલે પૈસા જાય તો તે રોકડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. હવે રોકડ જમા છે તો ઉધાર બાજુ લખવાનું એટલે રોકડને ઉધાર બાજુ લખવાનું. જો રોકડને ઉધાર બાજુ લખેલી છે જખ અને બેંકના ખાનામાં રકમ. હવે અહીંયા જો બેંક ઉધાર છે તો જમા બાજુ લખવાનું બેંકને અને રકમ રોકડના ખાનામાં. આટલી વસ્તુ યાદ રાખવાની. ત્યાર પછી આગળ પોપટલાલને 6,050 હિસાબ પેટે 6,000 ચેક આપ્યો. એટલે પોપટલાલ અહીંયા લખવાનું ચેક આપ્યો એટલે ચેક જાય 6,000 અને 50 રૂપિયા નથી આપ્યા એ કસર કહેવાય એટલે વટાવમાં લખવાનું. આત્મારામે આપણને 10,070 હિસાબ પેટે 6,000 રોકડા આપ્યા અને 4,000 ચેક આપ્યો. આત્મારામે આપણને પૈસા આપ્યા 6,000 રોકડા અને 4,000 ચેક અને 70 રૂપિયા નહીં આપ્યા એ વટાવમાં લખવાના. સુંદર પાસેથી જૂના દેવાની ચૂકવણી પેટે 5,000 ચેક મળ્યો. ચેક મળ્યો એટલે ચેક આવે તો ઉધાર બાજુ પર લખવાના 2500. ઓકે, સુંદર પાસેથી જે ચેક મળ્યો એના 2500 રૂપિયા લખી દેવાના. જેઠાલાલના આવકવેરા પેટે 3,000 ચૂકવી આપ્યા. આવકવેરો છે, આવકવેરો એટલે ઉપાડ કહેવાય. ઉપાડના 3,000 ચૂકવી આપ્યા છે. આપણને ચેક એવું કંઈ કીધું નથી એટલે રોકડના ખાનામાં લખી દેવાનું. સુંદરનો ચેક નકરાયો અને ચેક આપેલો ત્યારે ઉધાર બાજુ લખેલું, નકરાઈ ત્યારે જમા બાજુ પર લખી દેવાનું. સુંદરના રિસીવર પાસેથી 50 પૈસા લેખે ડિવિડન્ડ મળ્યું. 50 પૈસા એટલે આના અડધા કરી નાખવાના. મળ્યું એટલે આવે એટલે સુંદર ખાતે 2500 રૂપિયા ડિવિડન્ડના આવ્યા એના. દીપેન્દ્રને 10,000 10% રોકડ બતાવે. 10,000 ના 10% એટલે 1,000. 1,000 લખવા વેચ્યો એટલે પૈસા આવે. આ 1,000 લખાઈ ગયા. ઓકે, ચલો 60% રકમનો ચેક એટલે 9,000 ના 60% એટલે 5400 ચેક અને 3600 રૂપિયા રોકડા કેમ કે બાકીના રોકડા મળી છે. વેચાણ ખાતે કે પૈસા આવે તો ઉધાર 2,000 હાથ પર રાખવાના છે અને બાકીની રકમ બેંકમાં ભરવી એટલે બાકી આગળ લઈ ગયા તરીકે 2,000 રોકડા રાખવાના છે. આ અલગ છે એટલે 2,000 રાખી દીધા. હવે શું કરવાનું? પહેલા તો વતાવનો સરવાળો કરવાનો એટલે વતાવ થઈ ગયું. આ બાજુના વતાવનો સરવાળો કરવાનો એટલે વતાવનું કામ. હવે રોકડનો સરવાળો કરવાનો. રોકડનો સરવાળો કરી એટલે 19,600 આવ્યા. આ 19,600 ને જમા બાજુ મૂકી દીધા. આ 2,000 તો આવી જ ગયેલા છે. હવે જે ડિફરન્સ આવ્યો એ કેટલામાં આવ્યો? કયા ખાનામાં આવ્યો? રોકડના ખાના. રોકડના ખાનામાં 7,900 આવ્યા. બેંકમાં ભરવાના એટલે અહીંયા લખવાનું બેંક ખાતે અને જખ કહેવાય. એ જ રીતના આ બાજુ લખવાનું રોકડ ખાતે અને રકમ બેંકના ખાના. ઓકે, એટલે કામ પૂરું. હવે બેંકનો સરવાળો કરવાનો એટલે 28,800. આ બાજુ પર 28,800 એમાંથી બધું બાદ કરીએ એટલે 6,900 આવે. હવે આ 2,000 અને 6,900 એ આગલા વર્ષે આગળ લઈ જાય, આગલા મહિને એટલે કામ પૂરું થઈ જાય. એટલે અહીંયા આ પણ આપણું પૂરું થઈ ગયું.
અહીંયા આપણને 3 ખાનાવાળો રોકડ મેળ પૂછેલો છે. એ પ્રમાણે આરટીજીએસ હોય કે એનઈએફટી હોય એની રકમ પણ આપણે ક્યાં લખવાની? બેંકના ખાનામાં લખવાની. જો આ 30 રૂપિયા છે, 3 રૂપિયા છે, એ જ રીતના એનઈએફટી નો ચાર્જ હોય એ આપણે ક્યાં લખી દેવાનો? એ એનઈએફટી નો ચાર્જ હોય કે આરટીજીએસ નો ચાર્જ હોય આપણે એમાં જ લખવાનો છે, બીજું કઈ ચિંતા કરવાની નહીં. અહીંયા એસબીઆઈ અને અહીંયા બીઓઆઈ છે, એટલે એસબીઆઈ ના ખાનામાં લખવાના. જો અહીંયા 2 ખાના બનાવવાના, એક એસબીઆઈ નું, એક બીઓઆઈ નું. એક એસબીઆઈ નું, એક બીઓઆઈ. પેલા 3 ખાના બનાવવાની જરૂર નથી. હવે તમે અહીંયા જુઓ, બેંક ઓવરડ્રાફ્ટ છે એસબીઆઈ માં એટલે જમા બાજુ, અને બેંક સિલક છે બીઓઆઈ માં. બંને બાજુ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લાવ્યા બીઓઆઈ માં ઉધાર બાજુ, અને બાકી આગળ લાવ્યા એસબીઆઈ માં. જો કે એસબીઆઈ માં બેંક ઓવરડ્રાફ્ટ છે. હવે જે ચેક ચૂકવેલો એ ચેક લખવાનો. જો એકાદ પોઈન્ટ જોઈએ, પગારના 1400 નો ચેક આપ્યો, ચેક આપે તો જાય, પણ એસબીઆઈ નો છે એટલે પગાર જાય તો જમા બાજુ પર એસબીઆઈ માં રકમ લખવાની. જો એ એસબીઆઈ માં છે. એટલે એ રીતે આ તમે કરશો એટલે આ વસ્તુ પણ પૂરી થઈ જશે. એટલે એવા ઘણા બધા દાખલાઓ છે, બધા દાખલા જોઈશું, ટાઈમ જશે. મેં તમને 3 પોઈન્ટ શીખવી દીધા. એટલે કયું? એક સાદો રોકડ મેળ પણ આપણે જોઈ લીધો, ત્યાર પછી 2 ખાનાવાળા રોકડ મેળ જોયો, અને 2 ખાનામાં 3 દાખલા જોઈ લીધા, અને ત્યાર પછી 3 ખાનાવાળા રોકડ મેળ પણ જોયો. બસ આટલું કરશો એટલે તમારા 4 માર્ક્સ પાક્કા. 4 માર્ક્સ લાવવા માટે ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે. એટલે કયું? આવે તો ઉધાર બાજુ પર અને જાય તો જમા બાજુ પર. પણ શું? રોકડ. રોકડ આવે તો ઉધાર, રોકડ જો આવે તો ઉધાર, અને રોકડ જો જાય તો જમા. ખરીદે તો પૈસા જાય એટલે જમા બાજુ પર, વેચે તો પૈસા આવે એટલે ઉધાર બાજુ પર. પગાર ચૂકવે તો જમા બાજુ પર, દલાલી ચૂકવે તો જમા બાજુ પર, કમિશન ચૂકવે તો જમા બાજુ પર, વ્યાજ મળે તો ઉધાર બાજુ પર. એટલે જે કંઈ પણ મળે ત્યારે ઉધાર બાજુ પર આપણે લખીશું, અને જાય તો આપણે જમા બાજુ લખીશું. બસ આટલું કરો એટલે રોકડ મેળ પણ તમારો ક્લિયર થઈ જાય. આભાર.